સોમનાથના મંદિરના ટ્રસ્ટી એવા તમામ જગ્યા પર મંદિરની કામગીરી પણ અમારે હતી પણ અમારા ખરાબ થઈ રહી છે ત્યારે કોકડા થઈ રહ્યા છે ત્યારે ભાજપના કાઉન્સિલરો હોય, સાંસદ હોય, ધારાસભ્ય હોય એમને પણ આજે કહેવા પણ અહીંયા નજરો દેખવામાં આવતી નથી. તમામ જગ્યા પર મંદિરની દુર્દશા છે. એની રાહ જોવાઈ રહી છે. આટલા દિવસથી તમે તપસ્યા કરી 28 દિવસથી હજુ કામગીરી કંઈક અધૂરી રહી જાય બાકી જે ચાલે છે બાકી બાબતમાં આજે માંડવીનું રિસ્ટોરેશન અને યોગ્ય કામગીરી ઝડપથી થાય એના માટે મહાનગરપાલિકાના કમિશનરશ્રીને જાગૃત કરવા માટે મેં ખુલ્લા પગે તપ કરવાનો નિશ્ચય કર્યો છે. એનો આજે મારો 29મો દિવસ. આમ જોવા જઈએ તો 4 દરવાજા, ન્યાય મંદિર, માંડવી, હેરિટેજ વડોદરાના સ્થાનોની યોગ્ય કાળજી કરે મહાનગરપાલિકા એના માટે અમે છેલ્લા 10 વર્ષથી રજૂઆતો અને આવેદનપત્ર મહાનગરપાલિકાના બદલાતા દરેક કમિશનરશ્રીને આપતા આવ્યા. પરંતુ કોઈ કામગીરી ન થવાને કારણે હવે મીડિયાના માધ્યમથી અમે મહાનગરપાલિકાના કમિશનરશ્રીને જણાવીએ કે ભાઈ વડોદરાના હેરિટેજને આ નુકસાન થઈ રહ્યું. આજથી 4 મહિના પહેલાં જ્યારે આ માંડવી ટાવરમાં માઇનોર તિરાડો હતી ત્યારે અમે મીડિયાના માધ્યમથી જણાવ્યું હતું કે આ તિરાડો હવે કોઈ મોટું સ્વરૂપ લે એ પહેલાં કામગીરી શરૂ કરો. એ લોકોની ઉદાસીનતા એટલી બધી રહી કે આ પિલ્લરો 4 બાજુથી તૂટી ગયો અને આજ દિન સુધી પણ એની પર કોઈ કામગીરી થઈ નથી. કામગીરી શરૂ કરી શું કરી તો 5મી માર્ચ 6મી માર્ચે માણસોને મોકલ્યા અને આ ગડરો લગાવવાની કામગીરી શરૂ કરી. ગડરો લગાવવાને લીધે પણ ઘણી બધી તિરાડો વધવા માંડી. એટલે અમે ઘણા હેરિટેજ એક્સપર્ટોને પૂછ્યું, ઘણા હેરિટેજ એક્સપર્ટો અહીંયા એમને કીધું કે આ બધા પિલ્લરો વચ્ચે લગાવ્યા છે એ હેરિટેજને નુકસાન કરે. છતાં પણ હજી મહાનગરપાલિકાએ કોઈ હેરિટેજ કન્સલ્ટન્ટની સલાહ લીધી નથી કે કોઈ હેરિટેજ કન્સલ્ટન્ટ ટીમ હાયર કરી નથી. કેમ કે હજી બધું જૂનું જ કામ ચાલ્યા કરે છે ગડરો લગાવવાનું. આજે 15મી એપ્રિલના દિવસે સાંસદશ્રી અને ધારાસભ્યશ્રી આવી ગયા અમારા વિસ્તાર. એમને કીધું અને પુરાતત્વ ટીમને બોલાવી કે હવે આ પિલ્લર જર્જરિત થઈ ગયો છે, એનું ઝડપથી કામ કરાવવું પડશે. અહીંયા હેવી વ્હીકલો બંધ કરવા પડશે, ડીજે બંધ કરવા પડશે. બધા સૂચન પુરાતત્વવાળાએ આપ્યા અને સાંસદશ્રીએ કીધું કે હવે માંડવીનું કામ મહાનગરપાલિકા અને પુરાતત્વ ભેગા થઈને કરશે. આજે 29 દિવસ થયા હજી કોઈ પુરાતત્વવાળા કામ કરવા નથી આવતા. જે જૂની ટીમ છે સહાની એસોસિએટ જે MS યુનિવર્સિટીમાં કામ કરી રહી છે એ લોકોના માણસો જ આ ગટર લગાવી રહ્યા છે અને આ પિલ્લર વધારે ને વધારે જર્જરિત થતો જાય. તો મારું મહાનગરપાલિકાના કમિશનરશ્રીને હજી પણ સૂચન છે કે તમે યોગ્ય હેરિટેજ એક્સપર્ટો દ્વારા કામ કરાવો, ઝડપથી કરાવો. ચોમાસાના દિવસ નજીક આવે છે, વરસાદ પડશે તો આ પિલ્લરો વધારે ડેમેજ થશે ને વધુ નુકસાન વધશે અને મહાનગરપાલિકાને મોટો ખર્ચ ઊભો થશે. સાથે સાથે વાસ્તુ પ્રમાણે બી કીધેલું કે કોઈ બી જગ્યામાં નૈઋત્ય ખૂણો કે ઈશાન ખૂણો કપાય કે તૂટે એ યોગ્ય નથી. આજે માંડવી ટાવર એ વડોદરાના બ્રહ્મસ્થાનમાં આવેલી જગ્યા છે. આ બ્રહ્મસ્થાનનો નૈઋત્ય ખૂણો તૂટી ગયો છે, પિલ્લર એટલે એ પણ વડોદરા માટે ખરાબ છે. હવે જે ઈશાન ખૂણાના પિલ્લરમાં માતા મેરડી માતા બિરાજે છે એ પિલ્લર પણ જર્જરિત થવા લાગ્યો છે. તો આજે વડોદરામાં માંડવી એ ધર્મ અને ધરોહર જોડે જોડાયેલા છે અને વારસો અને વિરાસત અત્યારે વડોદરાના વિખરાઈ રહ્યા હોય, નષ્ટ થઈ રહ્યા એવું લાગે છે. આજે 4 દરવાજાની પરિસ્થિતિ જોઈ લો, ન્યાય મંદિરની પરિસ્થિતિ જોઈ લો, બહુ દયનીય છે. તમે જોશો તો 4 દરવાજાની આજુબાજુ બધા દબાણો છે
એ દબાણો પણ મહાનગરપાલિકા દૂર કરતી નથી. તમે જોશો ન્યાય મંદિર, તો ન્યાય મંદિર પાસે પણ પાર્કિંગ સ્ટેન્ડ ને લારીઓનું સ્ટેન્ડ કરી દીધું છે. એ પણ યોગ્ય નથી. તો મહાનગરપાલિકાના કમિશનરશ્રીને સૂચન કરું છું, નિવેદન કરું છું, વિનંતી કરું છું કે તમે માંડવી માટેની કામગીરી ઝડપથી શરૂ કરાવો અને વડોદરાનો ઐતિહાસિક વારસો સાચવો. કારણ કે વડોદરાનો નહીં, વિશ્વનો હેરિટેજ વારસો સાચવવાની આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ કહી રહ્યા છે કે ઐતિહાસિક વારસો સાચવવાની આપણી પહેલી ફરજ છે. કારણ કે ઐતિહાસિક વારસો જ આપણી ઓળખ છે.